ત્યારબાદ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રી મહારાજના પરમ ભક્ત શિષ્ય શ્રી ગુલઝારી નંદા ભારતના પ્રધાનમંત્રી 1964-66માં જીવનમાં એમના ગુરુની આજ્ઞા પાલનનો પક્ષ રજૂ થયો. વિવિધ પ્રસંગો દ્વારા જાણવા મળ્યું કે શ્રી ગુલઝારીલાલ નંદા આટલા ઊંચા હોદ્દા પર હોવા છતાં એક પલ પણ આજ્ઞા નિયમ ધર્મમાંથી ચૂકતા નહોતા. રોજ 125 જપમાળા, નિત્ય પૂજામાં વચનામૃત અને સ્વામીની વાતોનું પઠન, પંચવર્તમાનનો દઢ આગ્રહ, ગરડા મંદિર માટે પોતાની નવી મોટર વેચી દીધી. અદ્ભુત હતા. ખરેખર એ વાત તો સત્ય છે કે તમે એકવાર નિયમ ધર્મનું પાલન કરો, દઢ નિર્ધાર કરો તો શ્રીજી પણ તમારી મદદ કરવા તત્પર રહે છે. ત્યારબાદ પૂજ્ય પ્રિય સ્વરૂપ સ્વામીએ વચનામૃત ગરડા પ્રથમ 34ના આધારે આજ્ઞા પાલન પર વિશેષ ધ્યાન દોર્યું. ભગવાનના વચનને લોપીએ તો દુઃખ આવે છે અને પાલન કરીએ તો ભગવાનનો અનરાધાર રાજીપો વર્તાય છે, સુખ વર્તાય છે. પુનાના સંજયભાઈ અજમેરા હોય કે એન્ટલાન્ટાનો હરિ, સર્વે ભક્તો ગૂઢ આજ્ઞાનું, દઢ આજ્ઞાનું પાલન કરીને શ્રીજી સ્વામી ગુરુને રાજી કરી રહ્યા છે. ત્યારબાદ વિડીયો પ્રવચનમાં પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીએ સદભાવની વ્યાખ્યા કરતા કહ્યું કે સદભાવ એટલે દિવ્ય ભાવ, ભગવાનના રાજીપા પ્રમાણે વર્તવું, એ જે કરે છે એ મારા માટે જ કરે છે એ માનવું એટલે કે સદભાવ. સત્સંગમાં ભક્ત માત્રનો મહિમા જાણવો અને પ્રમાણે વર્તવું એટલે સદભાવ. ત્યારબાદ અન્ય એક વિડીયો પ્રવચનમાં મહંત સ્વામીએ સંપ વિશે કહ્યું કે સંપ એટલે કે પક્ષ અને પક્ષ એટલે કે સત્સંગ સંસ્થા અને સત્પુરુષને દઢપણે વફાદાર રહેવું. અને જે હરિભક્તનો પક્ષ રાખે એ હરિને ગમે છે. શાસ્ત્રીજી મહારાજને વડતાલ સંસ્થાએ અપમાનિત કર્યા છતાં શંકરાચાર્ય જે વડતાલ વિરુદ્ધતાની મદદની વાતને નકારી. એ જ રીતે લીમડી ઠાકોરને એક અવાજ સંભળાવ્યું કે અક્ષર પુરુષોત્તમ મહારાજ તો મધ્ય મંદિરમાં જ બિરાજશે અને પોતાની સુરવીરતા દેખાડી પક્ષ સાચવ્યો. આમ સંપ અર્થાત પક્ષ એટલે કે વેન યુ આર રાઇટ એન્ડ વોલ વર્લ્ડ ઇઝ રોંગ, ડુ ઇટ, એન્ડ ઇફ યુ આર રોંગ એન્ડ વોલ વર્લ્ડ ઇઝ રાઇટ, ડોન્ટ ડુ ઇટ. અને સાથે સાથે આ પક્ષ જેનું ન બનવો જોઈએ એ યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણી સંસ્થાના 9 યોગેશ્વરો પૈકી એક વિદ્વાન સંત પૂજ્ય ભગવત પ્રિય સ્વામી સંસ્કૃત શાસ્ત્રોમાં ડોક્ટરેટ છે, કલકત્તામાં હાલ સત્સંગનું સુખ આપી રહ્યા છે અને સારંગપુર ખાતે સંતોના શિક્ષક તરીકે રહી ચૂક્યા છે. આ વર્ષે એમને દીક્ષાના 75 વર્ષ પૂરા થયા. એ આજે સભાને પ્રવચનનું સુખ આપ્યું. એના અમુક અંશ. આ સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું જ્ઞાન સામાન્ય નથી, કારણ કે જ્ઞાન આપનારા ભગવાન, શાસ્ત્રો અને સત્પુરુષ સામાન્ય નથી. સદભાવ એ દિવ્ય ભાવ છે. પૂજ્ય ડોક્ટર સ્વામી કહે છે એમ બેબ્સેક પરિવાર એક સૂત્ર ચરિતાર્થ થવું જોઈએ તો સદભાવ કહેવાય. સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ શાસ્ત્રોક્ત છે અને જો શાસ્ત્રની આ વાત ન મને તો પોતાને હેત હોય એવા સત્પુરુષ અથવા ગુરુની આજ્ઞામાં રહેવું અને એની આજ્ઞાના પાલનથી જ આ સિદ્ધાંત સમજાઈ જાય. સત્સંગમાં જેટલી સમજણ એટલું જ સુખ. આપણે ભગવાનના છીએ, માયાના નથી એમ મનાય તો કલ્યાણ છેટું નથી. ત્યારબાદ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો એક જૂનો વિડીયો રજૂ થયો. એમાં પ્રવચન આપતા બાપાએ કહ્યું કે આ સત્સંગની સેવા, સિદ્ધાંતની સેવા એ સ્વયં શ્રીજીની સેવા છે, શાસ્ત્રીજી મહારાજની સેવા છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજમાં શ્રીજી સ્વયં પ્રગટ હતા. તેથી જ આવી તકલીફો પીડાઓ વચ્ચે પણ આવા દિવ્ય કાર્યો થયા અને સત્સંગ ફેલાયો અને બીજા કોઈથી આ કામ ન થાય. ત્યારબાદ સભાના અંતમાં શાહીબાગ મંદિરના કોઠારી સ્વામી અને પૂજ્ય ભગવત પ્રિય સ્વામી, પૂજ્ય યજ્ઞ પ્રિય સ્વામી અને હરિભક્તો સભા દ્વારા ધજા ફરકાવો અક્ષર પુરુષોત્તમ મહારાજની દશે દિશામાં એમ ઉદ્ઘોષ ગાન સાથે સમગ્ર સભામાં આ સર્વોપરી સિદ્ધાંતની ગુંજ પ્રસરી ગઈ. અદ્ભુત દ્રશ્ય હતું એ. અને આ સાર્ધ શતાબ્દી મહોત્સવ અને એની પૃષ્ઠભૂમિ જે સમજે તે કલ્યાણનો પાયો છે તેવી જ લાગણી થાય. તો આજની સભા જીવ માત્રના સહજ કલ્યાણની હતી, એક ધ્યેયની હતી કે અક્ષરરૂપ થાવું અને અક્ષર પુરુષોત્તમની ભક્તિ કરવી, અક્ષરધામને પામવું. સત્પુરુષની અતુલ્ય ગાથાની હતી કે જેણે પોતાના કાર્ય જીવન દ્વારા હરિની મરજી દસે દિશામાં ફેલાવી, ડંકાની ચોટ પર ફેલાવી. બસ સત્સંગ અને આ સિદ્ધાંતમાં સમજતા રહો, કારણ કે સખી સમજણમાં ઘણું સુખ છે. જય સ્વામિનારાયણ.